ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ એવા ઢેબરા વિન્ટરમાં આમ તો લગભગ બધાના ઘરે ડેલી જ બનતા હશે. બાળકોને ભાજી ના ભાવે ને તો આ રીતે આપણે સોફ્ટ ઢેબરા બનાવીને લંચ બોક્સમાં આપી શકીએ છીએ, બ્રેકફાસ્ટમાં બનાવી શકીએ છીએ, ડિનરમાં પણ બનાવી શકીએ છીએ. તો તેને ચટણી સાથે, ચા સાથે, ઘી સાથે, દૂધ સાથે, અધરવાઇઝ એકલા પણ તમે સર્વ કરી શકો છો. તો બાળકો જો મેથીની ભાજી ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને આપો ને, બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે કે તે આ રીતે ભાજી પણ ખાઈ લે. તો તેના માટે મેથીની ભાજી મેં સરસ રીતે વોશ કરી લીધી છે. સાથે આદુ, મરચાં, ધાણા અને લસણ લીલું લીધું છે. સાથે ગોળ લીધો છે. તો ગળપણમાં આપણે ગોળ એડ કરવાનો છે. તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ઢેબરા તો ગળ્યા થોડા સારા લાગે છે. તો તેના માટે આપણે ઘણા લોકો લોટ છે ને એ ચડિયાતો ઉતરતો એટલે કે ઓછો વધતો લે છે. બાજરીનો વધારે લે તો મકાઈનો ઓછો લે. ના, પણ એવું નથી કરવાનું. બાજરીનો, મકાઈનો અને ઘઉંનો જીનો જે રેગ્યુલર રોટલી ભાખરી આપણા યુઝ કરીએ છીએ એ જ લોટ મેં 3 વાડકી લીધી છે. એક વાડકી એટલે કે 3 વાડકી લોટ લીધી. સાથે મેં હવે આપણે જે પેસ્ટ બનાવવાની છે એનાથી ઢેબરાનો કલર સરસ આવશે. તો મિક્સરમાં આદુ, મરચાં, ધાણા અને લીલું લસણ એડ કરવાનું છે. તો આ રીતે પેસ્ટ બનાવીશું ને એટલે વણવામાં પણ તમને બિલકુલ તકલીફ નહીં પડે. તો મારી રેસીપી એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ. તો જો આ રીતે મિક્સરમાં એની પેસ્ટ બનાવી દેવાની. ઘણા લોકો ગોળ છે ને પાણીમાં એડ કરતા હોય કાં તો ડાયરેક્ટ એડ કરે. ના, એવી રીતે નથી કરવાનો. આ રીતે આપણે પેસ્ટમાં જ જ્યારે બનાવીએ ને આદુ, મરચાં અને લસણ એના જોડે જ આપણે ગોળને એડ કરી દેવાનો. એટલે એનું સરસ પાણી પણ થોડું છૂટશે અને એનો કલર પણ સરસ આવશે અને વણવામાં પણ તમને તકલીફ નહીં પડે. તો આ રીતે આપણે એની પેસ્ટ પાણી વગર જ એની પેસ્ટ બનાવવાની છે. જો તમને જરૂર લાગે તો તમારે એડ કરવાનું, પણ ગોળના લીધે સરસ એવી પેસ્ટ આપણી રેડી થશે. તો આ રીતે મેં મિક્સરમાં પેસ્ટ કરી. હવે ભાજી એડ કરવાની છે. તો ભાજી થોડીક વધારે એડ કરવાની છે. 1.5 કપ ભાજી એડ કરીશું. સાથે તલ, અજમો અને મીઠું એડ કરીશું. સાથે થોડોક એવો હલ્દી પાવડર એડ કરવાનો છે. અને આ જે આપણે પેસ્ટ બનાવી મિક્સરમાં એ એડ કરવાની છે, આદુ, મરચાં અને લસણની. સાથે ખાટું દહીં મેં એડ કર્યું છે 1 મોટી ચમચી. સાથે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ વધારે એડ નહીં કરવાનું. તેલ આપણે મકાઈનો અને બાજરીનો લોટ છે ને એટલે તેલ આપણે ઓછું એડ કરવાનું. હવે સરસ બધું મિક્સ કરી દેવાનું છે. અને એ જ બાઉલમાં મેં જે મિક્સર જારનો છે એ જ બાઉલમાં મેં પાણી લઈ અને ફરી પાણી થોડું એડ કર્યું. લોટ આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એવી રીતે આપણે ડો એનો બાંધવાનો છે. તો આ રીતે તો બધાની જ ટેવ હોય છે. આપણે ગમે તે બાઉલ હોય એ પાણી લઈ અને ક્લીન કરી દેતા હોય છે. તો એ દરેક લેડીની ટેવ હોય છે. તો એ સારી ટેવ છે ફ્રેન્ડ્સ. તો જો વાતોમાં ડો પણ બંધાઈ ગયો છે. આ રીતનો ડો બાંધવાનો છે. હવે તમારી સાથે ટાઈમ હોય તો તમે ઢાંકીને રાખી શકો છો, અધરવાઇઝ ના હોય તો તમે આ રીતે તાત્કાલિકમાં પણ બનાવી શકો છો લોટ બાંધીને. તો આ રીતે મેં રોટલીનું જે ભાખરીનું ગુલ્લું કરતા હોય એ રીતે આપણે લુવો કરી દેવાનો. અને ઘઉંનો લોટ લીધો છે અટામણ માટે મેં, અને વણી લેવાનું છે. તો જો આપણે મેથીનો આ ઢેબરા છે ને ટેસ્ટમાં તો બહુ જ ફાઇન લાગે છે. બાજરીનો અને મકાઈનો લોટ એડ કર્યો છે એના લીધે આપણે સાઈડમાંથી જો આપણે વણીશું તો તમને ક્રેક દેખાતી હશે. તો એ ક્રેક તમારે દૂર કરવી હોય તો આપણે આ રીતે બાઉલ લેવાનો છે. અને જે વધારાનું પોષણ હોય ને એ આજુબાજુથી કાઢી લેવાનું. તમે ડીશથી પણ કરી શકો છો, અધરવાઇઝ તમારે આવી જ રીતે રાખવા હોય તો આ રીતે પણ તમે શેકી શકો છો. તો જો એક ધાર્યા થાય અને સરસ લાગે એટલા માટે તમારે આ બાઉલ મૂકીને આ રીતે કરવું હોય જો ગોળ તો કરી શકો છો. અને બાળકો આ રીતે છે ને શેપ જોઈને ખાવાનું પસંદ કરે છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં આપતા હોય ને તો તમે નાની વાડકીથી પણ કટ કરી શકો છો. તો ઇઝીલી બાળકો જોઈને જ ખાઈ લેશે. તો આ રીતે બધા ઢેબરા મેં વણીને રેડી કરી દીધા છે. હવે આપણે એને શેકી લેવાના છે. તો એકદમ ફાસ્ટ ગેસ પર નથી કરવાના, થોડો ગેસ આપણે ધીમો રાખવાનો છે. બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનના શેકી લેવાના. એક સાઈડ થાય એટલે પલટી અને આ રીતે આપણે ઓઇલ લગાવી દઈશું. તો ઓઇલ લગાવી અને બંને સાઈડથી આપણે શેકી લેવાના સરસ. તો જો એકદમ ફાસ્ટ ગેસે શેકશો ને તો અંદરથી તમને કાચો ટેસ્ટ લાગશે. એટલે આપણે થોડોક ધીમો ગેસ રાખવાનો છે, બહુ નહીં, થોડો. તો આ રીતે આપણે એને શેકી લેવાના તાવેથાની મદદથી. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ તમને થોડીક પણ ગમતી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો બધા ઢેબરા તો બધાને જ આવડતા હોય છે ફ્રેન્ડ્સ. બધાની મેથડ અલગ અલગ હોય છે. તો હું આ રીતે બનાવું છું એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી. જો ગમે તો લાઇક પણ કરી દેજો.
અને મારો ટ્રાય તો એવો જ હોય છે કે ઘરમાં રહેલી સામગ્રીમાંથી વસ્તુ બને અને એકદમ ઇઝી 5 કે 10 મિનિટમાં બનતી રેસીપી મારી ચેનલમાં તમે જઈને જોઈ શકો છો. બહુ જ બધી છે. સાથે લેફ્ટ ઓવર ભાખરી રોટલીની પણ એટલી બધી રેસીપી મેં મૂકેલી છે, એનો બી તમે ઉપયોગ કરી શકો. એ રીતે તમે મારી ચેનલમાં જઈ અને બધી રેસીપી જોઈ શકો છો. તો જો એ રીતે બધા ઢેબરા મેં રેડી કરી લીધા. આ રીતે સોફ્ટ થયા છે જુઓ. અને લોંગ ટાઈમ સુધી જો આ રીતે કરશો ને તો સોફ્ટ જ રહેશે. બધી વસ્તુ કરવામાં આપણે થોડી ટિપ્સનું ધ્યાન રાખીએ ને તો વસ્તુ સરસ જ બનતી હોય છે. તો મેં ગ્રીન ચટણી લીધી છે, એની સાથે મેં ઠરેલું ઘી લીધું છે. તમે ઘીને ગરમ કરી અને પણ લગાવી શકો છો. તો અમારા ઘરે કોકને ઠરેલું ભાવે છે, કોકને ઘી નથી ભાવતું, કોકને ગરમ કરેલું ઘી ભાવે છે, એવું છે. એટલે જેને જે રીતે ભાવતું હોય એ રીતે તમે એસેમ્બલ કરી શકો છો. જો કેટલો સોફ્ટ લાગે છે. અને બીજે દિવસે પણ આ ઢેબરું સોફ્ટ જ રહેશે જો અમુક ટિપ્સનું મેં તમને કીધું એવું ધ્યાન રાખશો તો રેડી છે ઢેબરા આપણા. તો તેને આપણે ગુજરાતીઓમાં તો ચટણી, હળદર, આથેલા મરચાં હોય, તમે ચા સાથે, દૂધ સાથે, કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો, એકલા પણ સર્વ કરી શકો છો. બાળકોને મેં તમને કીધું એ વાડકીથી કાપી અને નાના તમે શેપ આપો અને કેચઅપ લગાવીને આપો તો એ ખાઈ જ લેશે. તો રેડી છે ગુજરાતીઓના મોસ્ટ ફેવરિટ એવા વિન્ટર સ્પેશિયલ ઢેબરા. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે, રેસીપી જોવા માટે. આ જ રીતે સપોર્ટ કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જલ્દી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન આવે છે ને તે પણ પ્રેસ કરી લેજો, જેથી હું કોઈ પણ રેસીપી અપલોડ કરું ને તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.